વોટ્સઅપની અંદર પ્લસ ઇન્સ્ટાની અંદર પર્સનલમાં કે સર જીમનો ખરેખર સમય શું હોય છે, અમે જીમમાં આવી શકીએ, લેડીઝ માટે કોઈ એવી બેન્ચનું આયોજન કર્યું છે કે શું? તો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા આ વિડીયોમાં. હવે ચેસ્ટ, બાયસેપ, ટ્રાયસેપ, બેક લગભગ એક્સરસાઇઝ પૂરી કરી અને આજે લેગ ડે. એમ કહેવાય કે તમે બધી જ એક્સરસાઇઝ કરો અને લેગ ડેને સ્કીપ કરી દો તો કોઈ એક્સરસાઇઝનો મતલબ નથી. કારણ કે એમ કહેવાય કે પાયો મજબૂત હોવો જોઈએ, તો ઉપરનું સ્ટ્રક્ચર જે છે એ મજબૂત રહે. અને આજ એક મજાની વાત કે મારો જે ટી શર્ટ છે અને મશીનરીનો જે કલર છે બે સેમ છે. ચાલો એમાં નથી પડવું, પરંતુ આપણે લેગની એક્સરસાઇઝ કરીએ. હવે એક વાત ખાસ કે મને ઘણા બધા બહેનોના પર્સનલમાં મેસેજ હતા અને ઇન્સ્ટાની અંદર પણ મેસેજ હતા. અને શું મેસેજ હતા અને એ મેસેજનો આપણે જે કંઈ પણ એ લોકોના ક્વેરીઝ છે, જે કંઈ ક્વેશ્ચન્સ છે, એનો પણ આજના વિડીયોમાં આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. પહેલાં લેગની એક્સરસાઇઝ પૂરી કરી લઈએ અને પછી એ વિશે આપણે વાત કરીએ. તો ચાલો. તો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજ લેગની એક્સરસાઇઝ જબરજસ્ત. હવે જેટલી પણ એક્સરસાઇઝો હતી એ બધી જ પૂર્ણ થઈ. આપણે મળીએ છીએ જીમના વિડીયોમાં હવે પછી નેક્સ્ટ સેશનની અંદર, એટલે કે 60 દિવસનું જે કંઈ ટાર્ગેટ છે એ. પરંતુ હવે આપણે વાત કરીએ જે બહેનોની મને કમેન્ટ હતી વોટ્સઅપની અંદર પ્લસ ઇન્સ્ટાની અંદર પર્સનલમાં કે સર જીમનો ખરેખર સમય શું હોય છે, અમે જીમમાં આવી શકીએ, લેડીઝ માટે કોઈ એવી બેન્ચનું આયોજન કર્યું છે કે શું? તો આપણા જે કોચ છે એમની સાથે આપણે વાત કરીએ, એટલે જેથી કરીને તમને પણ ઇન્ફોર્મેશન પૂરી થઈ જાય. અને જો તમે સ્ટાર્ટ કરવા માંગતા હોય બહેનો, તો એ આવી શકે છે કે શું, આપણે જોઈએ. શું કહો છો દાનિશભાઈ? ઘણા બહેનોનો એવો પ્રશ્ન હતો કે સવારના કે પછી ઇવનિંગમાં અમે જીમ જોઈન કરી શકીએ કે શું? બહેનો માટે શું આપણે વ્યવસ્થા છે? બહેનો માટે પણ કમ્બાઇન્ડમાં જ છે સાથે. અચ્છા, લેડીઝ જેન્ટ્સ સાથે જ. એટલે લેડીઝ અને જેન્ટ્સ બંને કમ્બાઈન છે. હવે માની લો કે ઘણા બધા ગર્લ્સ હોય એ એવું ફીલ કરતી હોય કે ભાઈ બોયઝ સાથે આપણે જીમમાં નથી જવું, બોયઝ હોય ત્યાં નથી જવું, અને ઘણા બધા એ લોકો મેન્ટાલિટીને ધ્યાનમાં રાખીને પણ આવું કંઈક ડિસિઝન લેતા હોય છે. તો માની લો કે એ લોકોને કોઈ અલગ બેન્ચ કરવી હોય બહેનોને,
તો થઈ શકે કે શું એમ? ગ્રુપ ઉપર ડિપેન્ડ કરે છે. અચ્છા. કેટલાકને થાય છે. હા, એક બેન્ચ માટે મિનિમમ આપણે 20 થી 25 જણા જોઈએ. ઓકે. એક બેન્ચ શરૂ કરવી હોય તો 20 થી 25 બહેનો અંદાજિત એપ્રોક્સિમેટલી હોવા એક જોઈએ બેન્ચમાં એક બેન્ચમાં. એટલે એક બેન્ચની અંદર જો 20 થી 25 બહેનો થાય તો આપણે અલગથી એ લોકોનું સેશન ગોઠવી શકીએ, અલગથી એ લોકોનો ટાઈમ ગોઠવી શકીએ. હવે આપણું જીમનો સમય શું છે સવારના અર્લી મોર્નિંગ? અર્લી મોર્નિંગ 6 થી 9 વાગ્યા સુધી હમ. અને સાંજે 6 થી 10 વાગ્યા સુધી 1 કલાકની બેન્ચ. 1 કલાકની બેન્ચ. સવારના 6 થી 9 એટલે કે તમે 6 થી 7 આવી શકો, 7 થી 8 આવી શકો, 8 થી 9 આવી શકો. એ જ રીતે સાંજના પણ 6 થી 7, 7 થી 8, 8 થી 9 એક કલાકની સેશન હોય છે, 1 કલાકની એક્સરસાઇઝ હોય છે. 1 કલાક એક્સરસાઇઝ પૂર્ણ થાય તો પણ ઘણા બહેનો એવું વિચારતા હોય. હવે જુઓ, એમાં એવું છે કે લોકો છે ને એનું કામ છે વાતો કરવો. તમે મેગા સિટીની અંદર જાઓ, આપણે તો જો કે માંગરોળ સેન્ટરમાં છીએ, મેગા સિટીઝમાં તમે જાઓ, માની લો કે મુંબઈ છે, વડોદરા છે, અમદાવાદ છે, રાજકોટ છે, જે મેગા સિટીમાં, એમાં ભાઈઓ બહેનો બધા પોતપોતાની રીતે એક્સરસાઇઝ કરતા હોય છે, કોઈને કશી પડી હોતી નથી. પરંતુ એવી મેન્ટાલિટીને આપણે ધ્યાનમાં રાખીને જે કોઈ બહેનો આવવાનું વિચારે છે એ બહેનોનું આપણે આ રીતે એડજસ્ટમેન્ટ કરીએ. જો સાથે આવવા માંગતા હો તો પણ મોસ્ટ વેલકમ, અને જો 20-25 બહેનો થતા હોય તો પણ આપણે એવું કંઈક વિચારીશું કે સાથે આવી શકો છો સાહેબ. આપણે ઓલરેડી આવે જ છે ક્લાયન્ટ, લેડીઝ ક્લાયન્ટ આવે જ છે. ઓકે. અને એ લોકોને કમ્ફર્ટેબલ જ છે બધાને. બહેનો આપણે અહીંયા જીમની અંદર કયા સમયની અંદર આવે છે? મોર્નિંગમાં આવે છે, સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં આવે છે. 7 થી 9ના સમયમાં. અને હા, બીજું મને એક ખાસ યાદ આવ્યું તો હું તમને જણાવી દઉં કે હમણાં કોન્સ્ટેબલની ને એવી પરીક્ષાઓનો સમય દોર ચાલે છે. હવે એમાં ફિઝિકલ બહુ જરૂરી હોય છે. તમે દોડ પાસ ન કરો, તમે અગાઉ મારા ઘણા બધા વિડીયોઝ પણ જોયા હોય છે કે જેની અંદર મેં દોડનો સમયગાળો કેટલો હોય છે, ફિઝિકલી તમારે કમ્પ્લીટ રહેવું એ કેટલું જરૂરી હોય છે. તો જે કંઈ પણ તમે ફોર્મ ભરો છો કોન્સ્ટેબલની અંદર, એમાં ભાઈઓ અને બહેનો જો જોડાવા માંગતા હોય જીમની અંદર, કેમ કે જરૂરી છે, સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને એક્સરસાઇઝ જરૂરી છે, એટલે તમે ત્યાં ગ્રાઉન્ડ પાસ કરી શકો. હવે આપણે આજે એક એવું નક્કી કરીએ કે જે કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરવાના છે જે વિદ્યાર્થીઓ, અને એ લોકો જીમ જોઈન કરવા માંગે છે, કાર્ડિયો કરવા માંગે છે, તો એ લોકો માટે ફીમાં પણ કંઈક આપણે કન્સેશન ફાળવીશું. બરાબર? ચાલો, તો તમારા માટે અમૂલ્ય તક આજે મેં કરાવી દીધું છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના છે એ લોકો માટે પણ કંઈ આપણે કન્સેશન પૂરું કરીશું. અને એની એક અમુક મર્યાદા છે. એ મર્યાદાની અંદર તમે જોડાઈ જાઓ એટલે જે કોઈ બહેનોનો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો. ઓકે, ચાલો તો કમેન્ટ કરો આજનો વિડીયો કેવો લાગ્યો. મસ્ત જ લાગ્યો હોય છે. મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર. બહેનો જોડાવા ઈચ્છતા હોય તો વહેલી તકે જોડાઈ જાજો. પછી એવું બને કે અમુક સમય પછી બોડીને મેન્ટેન કરવું અઘરું થઈ જશે, તો હવે જે કંઈ પણ આપણા વ્લોગ છે અથવા તો જે કંઈ અધર એક્ટિવિટીઝ છે એ વિડીયોઝની અંદર આપણે મળશું. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.